હેલો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છે? મજામાં? આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું અત્યારના વધી રહેલા ઇન્ટરનેટની દુનિયામાં માણસ એટલો વ્યસ્ત થઈ ગયો છે કે એને પરિવાર માટે જરાય ટાઈમ નથી. હવે એના ઉપર આપણે જે ચર્ચા કરીએ તો માણસ અત્યારે સ્માર્ટફોન જેવો થઈ ગયો છે. નેટવર્ક આવે જાય આ રીતનું એની હાલત હોય છે. માણસને પોતાના પરિવાર માટે ટાઈમ નથી રહ્યો. એક તો બાપ પોતાના પરિવાર માટે કેટલી મહેનત કરે એ કોઈ વિચારતું નથી. આપણે આપણા મમ્મી પપ્પા માટે ટાઈમ કાઢતા નથી, ટાઈમ આપતા નથી. આપણે આપણા મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે આપણને પાછળની દુનિયાની કંઈ ખબર જ નથી, કે પરિવારની ખબર નથી કે ભાઈ પરિવારની હાલત કેવી છે, એની પપ્પાને શું તકલીફ છે. ક્યારે આપણે એને વિશે પૂછતા નથી કે એને ક્યારે હાલચાલ પૂછતા નથી. આપણા મોબાઈલમાં એટલા બધા વ્યસ્ત થઈ જાય છે. ક્યારેક મિત્રો તમે તમારા પપ્પાને પૂછો, 12 કલાક સવારના ટિફિન લઈને જતા હોય છે ઓફિસે કે કામ ઉપર, એને ક્યારેક પૂછો ભાઈ તમને તકલીફ શું છે, ત્યારે એના ઉપર તમે ફોકસ નથી કરતા હોતા. આપણે આપણા મમ્મી પપ્પાને પૂછો, આપણે એમ જ છીએ હા પૈસા આવે છે ને પપ્પા શોખ પૂરા કરે. અરે ભાઈ તમે વિચાર કરો, એક પપ્પા પોતાના પરિવારના શોખ પૂરા કરવા માટે પોતાના શોખને મારી દેતા હોય છે. આ બાબત ઉપર આપણે ક્યારેય ચર્ચા નથી કરતા. મિત્રો ખાસ બધાને નમ્ર વિનંતી છે કે તમે તમારા પરિવારને ટાઈમ આપો, તમારા પરિવારને સમજો. ક્યારેક એના જોડે બેસો. મારા મમ્મી પપ્પા પહેલાંના જમાનાના છે, એને નથી ખબર આ સ્માર્ટફોનની દુનિયા શું છે, આ ઇન્ટરનેટનો જમાનો શું છે. માણસોની આપણે અત્યારે ઓનલાઈનના ચક્કરમાં આપણે સંબંધ પણ એક ઓનલાઈન જેવા કરી દીધા છે. ક્યારેક તમે તમારા પરિવાર જોડે બેહો, એના ટાઈમ આપો, એને સમજો, એને સમજવાની કોશિશ કરો. ખાસ મારે બહેનોને નમ્ર અપીલ સાથે કહેવાનું છે, તમે તમારો હસબન્ડ 12 કલાક નોકરી કરીને આવે, એને તમે પૂછો ભાઈ તમારો દિવસ કેવો રહ્યો, તમારી ઓફિસમાં આજે કેમ આવ્યું, શું હતું. તમે તમારો કલેશ શરૂ આવતા જ સાથે કલેશ શરૂ કરજો. તમે ક્યારે વિચાર્યું છે કે એ માણસ તમને ખુશ રાખવા માટે પોતાના શોખને મારી નાખતો હોય છે. એક મેં આજે દુઃખદ ઘટના સાંભળી, હું તમને વાત કરું તો તમને એમ થાય કે હા અત્યારે માણસો કેટલો જવાબદારીથી કંટાળેલો હોય એની વાત, હકીકતની જ વાત મેં સાંભળી, એમ દિલને આમ સ્પષ્ટ થઈ ગઈ, એમ લાગી ગયું કે મારો એક મિત્ર છે, હમણાં જે વાત કરતો હતો અને કે રામભાઈ ક્યારેક એવું થાય ને કે હારું આ બધું છોડીને ભગવાન ઉપાડી લઈને તો સારું, મતલબ મરી જાવ તો સારું. મેં એને પૂછ્યું ભાઈ કેમ આવું બોલે, તો મને બહુ એણે વાત કરી હકીકતમાં કે ભાઈ 12 કલાક નાઇટ ડ્યુટી નોકરી કરીને ઘરે જાઉં ને તો કે છોકરા, મમ્મી પપ્પા, વાઈફ બધાનો કકળાટ શરૂ થઈ જાય, મારી માટે આ લેવા. તો કે સારું એવું ક્યારેક થાય કે આના કરતાં મરી જવું સારું. કે હવે નોકરી કરવી, પરિવારની જવાબદારી સંભાળવી કે બધુંમાંથી કઈ રીતના કે હાલ પસાર થવું. કે મિત્રો ખાસ બહેનોને નમ્ર અપીલ છે, તમે તમારા પરિવારને સમજો, તમારા હસબન્ડને સમજો. ક્યારેક એને તમે સમજો, એને પૂછો ભાઈ તને શું તકલીફ છે, તારી શું જરૂરિયાત છે. નહીં તમારો પોતાનો સ્વાર્થ ખાલી ના લો. વધારે કંઈ કહેવાનું નથી. ઘણી બધી તકલીફ ઘણા બધા પુરુષોની આ તકલીફ છે. ને બહેનો માટે ખાસ આ વિડીયો છે કે ભાઈ તમે તમારા હસબન્ડને સમજો, એને ટાઈમ આપો, થોડીક એના શોખનો પણ વિચારો. પોતાના શોખ પૂરા કરવા માટે ઘરમાં કલેશ ન કરો. બાકી કંઈ વધારે કહેવાનું નથી. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં કંઈક નવી વાત અને નવા વિચારો સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.